સુરતના વરાછા વિસ્તારમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું હોય તેમ શેર બજારમાં થયેલા લાખો રૂપિયાના દેવાના બોજ હેઠળ દબાયેલા દત્તક પુત્રએ પોતાની માતાની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો છે. ઘટના સ્થળેથી મળેલી સુસાઇડ નોટમાં દેવા અને લેવડ દેવડની વિગત સામે આવી છે. સુરતના વરાછા અશ્વનીકુમાર રોડ સ્થિત રૂપમ સોસાયટીમાં માતાને પુત્રના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે રૂપમ સોસાયટીમાં રહેતો 36 વર્ષીય જતીન સોનાણી શેર બજારમાં થયેલા અંદાજે 40 થી 50 લાખ રૂપિયાના દેવાના કારણે ભારે માનસિક તણાવમાં હતો અને જતીને પહેલાં પોતાની માતા ભાનુબેનનું ગળું દબાવી હત્યા કરી ત્યારબાદ પંખાના હુક સાથે દોરી બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. શુક્રવારે બપોર સુધી ઘરનો દરવાજો ન ખુલતા પાડોશીઓની શંકા ગઈ હતી અને બારીમાંથી અંદર જોતા માતા પુત્રના મૃતદેહ દેખાતા પોલીસને જાણ કરાઈ હતી. ઘટના સ્થળેથી મળેલી સુસાઇડ નોટમાં જતીને પરિવારની માફી માંગી હતી અને કોની પાસે પૈસા લેવાના તથા કોને ચૂકવવાના છે તેની વિગતવાર નોંધ પણ લખી હતી. વધુમાં જતીન મૂળ તેના નાના કાકાનો પુત્ર હતો, જેને માત્ર 6 મહિનાની ઉંમરે ભાનુબેને દત્તક લઈ પોતાના સગા દીકરા સમાન ઉછેર્યો હતો. હાલ તો સુરતમાં બનેલી આ કરુણ ઘટના લઈને અશ્વનીકુમાર પોલીસે હત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો આ કરુણ ઘટનાએ એક વખત ફરી આર્થિક તણાવ અને માનસિક સંકટના ગંભીર પરિણામો અંગે ચર્ચા જગાવી છે.